તો એશિયા કપની ટ્રોફી વિવાદમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ માફી માંગી છે। મોહસિન નકવીએ બીસીસીઆઈની માફી માંગી છે। જે થયું તે નહોતું થવા જેવું મોહસિનનું આ કહેવું છે। એસીસીની બેઠકમાં મોહસિન નકવીએ માફી માંગી છે। જો જે હજી પણ આ ટ્રોફી મુદ્દે વિવાદ યથાવત છે। સૂર્યકુમાર યાદવ આવીને ટ્રોફી લઈ જાય, નકવીનું આ કહેવું છે। તો જે થયું એ થવા જેવું નહોતું। મોહસિન નકવીનું આ નિવેદન સામે આવ્યું છે। તેમણે માફી માંગી છે। જે ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા અને ત્યાર પછી આ બાબતને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી હતી। ત્યારે એસીસીની બેઠકમાં તેમણે માફી માંગી છે। જોકે હજી પણ ટ્રોફી મુદ્દે વિવાદ તો યથાવત જ છે। સૂર્યકુમાર યાદવ આવીને ટ્રોફી લઈ જાય તેવું તેમનું કહેવું છે।